જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે બનાવવાના છે ગોટા। તો તેના માટે મેં રવો લઈ લીધો છે, પહેલેથી જ છાશમાં પલાળીને રાખી દીધો છે। તો ચાલો હવે આપણે શાકભાજીનું કટિંગ કરી લઈએ। તો આ બધું આપણું શાકભાજી છે અને આનું આપણે સરસ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે। તો ચાલો હવે આપણે કટિંગ કરી લઈએ। તો આપણું કટિંગ સરસ થઈ ગયું છે, જોઈ શકો છો। ડુંગળી, ધાણા, મરચાં, ટમેટા અને ઝીણું કોબીસ હવે આપણે બધું આમાં મિક્સ કરી નાખી। તો ચાલો હવે બધું મિક્સ કરી લઈએ। કોબીસ એડ કરી દઈશું, ટમેટા, મરચાંનું કટિંગ, ધાણા ભાજી, ડુંગળી છે એ પણ પછી હું એડ કરીશ, કેમ કે અમારે એકટાણામાં ખાવી હોય અને મેં ડુંગળી અત્યારે એકટાણામાં શ્રાવણ મહિનામાં ખાતા નથી। તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે મસાલા એડ કરી દઈશું। ધાણા જીરું, હળદર, થોડું મરચું, મીઠું એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે। તો ઈનો એડ કરી દઈશું, સરસ રીતે આને આપણે મિક્સ કરવાનો છે। ઈનો એટલે આપણો રવો ફૂલાઈને સરસ થઈ જાય અને આપણા ગોટા સરસ થાય। થોડું તેલ ઉમેરશું, આપણે આનું કરી લેવાનું છે। સરસ આપણા ગોટા બનીને તૈયાર થઈ જાય। તો આપણે આટલું અલગ કાઢી લીધું છે ડુંગળી વગરનું। તો હવે આપણે ડુંગળી એડ કરવાની છે। તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે ગોટા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તેના માટે અમે પ્લેટ લઈ લીધી છે ગોટાની અને ગોટા આપણે સરસ બનાવવા માંડીએ। તો સરસ આપણે ગોટા પાથરી દીધા છે અને સરસ પ્લેટ ઢાંકી દઈ ઘડીક વાર। તો એક બાજુ આપણા ગોટા પાકીને સરસ થઈ ગયા છે। હવે આપણે બીજી બાજુ એને પલટાવી વાળ્યા છે। તો જોઈ શકો છો અમારા ગોટા। તો આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે। તો જોઈ શકો છો આવા અમારા ગોટા બન્યા છે। કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર કહેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો અમે તો મરચું પકડાવીને એના સાથે ખાવી છે। તો કોમેન્ટ કરીને કહેતા રહેજો કેવો વિડીયો લાગ્યો। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો। જય શ્રી કૃષ્ણ।